મિત્રો એકવાર ફરીથી આપનું સ્વાગત છે આ વિડિયોની અંદર કે જ્યાં આજે આપણે ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર પેસિવ વોઇસના કોન્સેપ્ટની અંદર પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જેને ગુજરાતીમાં આપણે કહીએ તો ચાલુ વર્તમાન કાળ વિશે ભણવાના છે. આપણે ઓલરેડી અગાઉ ટેન્સનો કોન્સેપ્ટ મેળવી લીધો છે, એની વાક્યરચના જોઈ છે, એનો ઉપયોગ જોઈ લીધો છે, એના આપણે કહીએ તો એનો ઉપયોગો જોઈ લીધા છે, એના કીવર્ડ્સ જોઈ લીધા છે, એના ટાઇપ્સ ઓફ સેન્ટેન્સ પણ આપણે આજે ભણી ગયા છે. પણ આજે આ વિડિયોની અંદર આપણે એનું પેસિવ વોઇસ કેવી રીતે બનશે એના વિશેનો કોન્સેપ્ટ આપણે આ વિડિયોની અંદર ક્લિયર કરીશું. સૌથી પહેલા તો આપણે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે દરેક પેસિવ વોઇસના વિડિયોની અંદર આપણે સાથે સાથે ટેન્સનું પણ રિવિઝન કરવાનું છે, ટેન્સનું પણ પુનરાવર્તન કરવાના છે. તો પ્રેઝન્ટ આગળના વિડિયોમાં આપણે જોયું કે ત્રણ પ્રકારના સિમ્પલ સેન્ટેન્સ આપણે ભણી ગયા અને આ વિડિયોમાં આપણે હવે પ્રેઝન્ટ નો કોન્સેપ્ટ વધારે ક્લિયર કરીશું. મતલબ કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ભણી રહ્યા છે તો હું સૌથી પહેલા તો એક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય લખીશ કે જેથી કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં પણ આપણને કોન્સેપ્ટ કે ટ્રાન્સફોર્મેશન જે કોન્સેપ્ટ છે એ પણ ક્લિયર થતો જાય. જો એક સેન્ટેન્સ હું લખું છું કે they play cricket daily. આ જે વાક્ય જે છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું મેં કહી દીધું પણ તમારે પ્રૂફ કરવું પડે કે કેમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે જેમાં ટુ બી ફોર્મ નથી અને ક્રિયાપદ પોતાના મૂળ સ્વરૂપમાં છે. ટુ બી ફોર્મ નથી એટલે શું સિમ્પલ છે અને ક્રિયાપદ V1 માં છે એટલે શું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, મતલબ કે સાદો વર્તમાન કાળનું વાક્ય છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શું કહે છે આપણે ગુજરાતીમાં સાદો વર્તમાન કાળ. ઓકે, और आज वाक्य में આપણે શું કરવાનું પ્રેઝન્ટ કર્યું. મેં તમને કહું ને કે ડાયરેક્ટ પેસિવ આપણે શીખીશું નહીં, પહેલા જોયું આપણે ટેન્સ નું પુનરાવર્તન પણ કરતા જઈશું. તો આ જ વાક્યને મારે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં કહેવું છે. તો યાદ રાખજો ખાસ આપણે ઓલરેડી ભણી ગયા કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ક્રિયાપદ પહેલા સિમ્પલ ના ટેન્સમાં ટુ બી ફોર્મ નતા આવતા કે હેલ્પિંગ વર્બ નતા આવતા, બટ અહીંયા આગળ આપણે કન્ડિશનમાં શું આવે છે ઇઝ એમ આર. અચ્છા, ઇઝ એમ આર કેમ આવે છે? કારણ કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ઇઝ એમ આર એઝ અ હેલ્પિંગ વર્બ તરીકે આવે છે અને જે ક્રિયાપદ જે છે વર્બ નું શું આવે છે આઈએનજી વાળું, જે આપણે કહીએ તો પ્રેઝન્ટ પાર્ટિસિપલ V4 આપણે જેને કહીએ શોર્ટમાં V4 એ આવે છે અને એ આવે છે એટલા માટે ટુ બી ફોર્મ આવે છે. આ આપણે ઓલરેડી જ્યારે ટેન્સ ભણ્યા હતા ત્યારે એનો કોન્સેપ્ટ ક્લિયર કર્યો હતો. હવે હું આ રૂલ્સ તમને રિમાઇન્ડ કરાયો, યાદ કરાયો કે જેથી કરીને હું મને પ્રેઝન્ટમાંથી મતલબ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાંથી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં એને હું ફેરવીશ. જો કેવી ફેરવશે આપણે પહેલા સૌથી પહેલા ક્લિયર કરીએ. સબ્જેક્ટ છે તો સબ્જેક્ટ મૂકી દઈશું આપણે, ખાસ મૂકી દો મેં તે, બરાબર છે. હવે મેં કહ્યું એ પ્રમાણે કે ઇઝ એમ આર માંથી આવશે આગળ તો આપણે ખાસ ધ્યાન રાખવું પડે કે ઇઝ એમ આર માંથી દે જોડે શું આવે. તો આપણે અગાઉ બી આપણે ટેબલ શીખી ગયેલા. કયો ટેબલ શીખેલા કે સિંગ્યુલર પ્લુરલ કે આઈ જોડે એમ આવે, હી સી અને ઇટ આ ત્રણ જોડે શું આવે ઇઝ આવે, બરાબર છે. પછી આ તો સિંગ્યુલર હતા, પ્લુરલમાં શું છે વી યુ બંને બાજુ આવશે વી યુ ધે. આ પ્લુરલ ફોર્મ છે જેની જોડે શું આવશે આર આવે છે. તો આઈ જોડે એ આપવા છે એટલે એમ આવે છે, બરાબર. હી સી ઇટ જેની જોડે ઇઝ આવે છે અને વી યુ ધે જોડે શું આવે છે આર આવે છે. તો આ કોન્સેપ્ટ જ્યારે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ભણ્યા હતા ત્યારે પણ આ વસ્તુને ક્લિયર કર્યો હતો. તો એક ધે છે સબ્જેક્ટમાં તો આપણે શું મૂકીશું આર મૂકીશું. આવી ગયો આર, ધે આર. હવે વાત કરીએ ક્રિયાપદની તો આપણે કન્ટિન્યુઅસ ટેન્સમાં હંમેશા ક્રિયાપદ કેવું હોય આઈએનજી વાળું જ રૂપ હોય, જે V4 જેને કહીએ છીએ, જેને ઇંગ્લિશમાં આપણે પ્રેઝન્ટ પાર્ટિસિપલ કહીએ છીએ, વર્તમાન કૃદંત કહીએ છીએ, બરાબર. એ આવશે તો અહીંયા આગળ શું છે પ્લે અને પાછું શું આવશે આઈએનજી લાગશે પ્લેઇંગ. જો બહુ ફેરફાર સ્પેલિંગમાં થતો નથી, ખાલી આઈએનજી નું જ એડિશન થાય છે એટલે they are playing. હવે શું રહ્યું ઓબ્જેક્ટ લખી દે ક્રિકેટ, they are playing cricket
હવે આમાં ડેલી ની અંશ લોકો પાસે નાવ શું કહ્યું કે હમણાં જ રમે છે તો શું થયું દે આર પ્લેઇંગ ક્રિકેટ નાવ હવે જો આગળ શું તફાવત થયો અહીં આગળ કોઈ પણ હતું ટુ બીસ માં હતું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં અને ક્રિયાપદ પોતાના વી વર એટલે કે મૂળ સ્વરૂપમાં હતું પ્રેઝન્ટ ફોર્મમાં હતું જ્યારે અહીં આગળ શું થયું દે જોડે આર આવ્યો એઝ અ હેલ્પિંગ વર્બ અને ક્રિયાપદનું કયું રૂપ લાગ્યું વી ફોર પ્લેઇંગ આવ્યું હવે પહેલા તમે શું કહેવા માંગો કે દે આર પ્લેઇંગ ક્રિકેટ અને એને શું કહ્યું વાક્યના સેન્સ પર આપણે શું મૂક્યું નાવ કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ આપણે ભણેલા ક્યારે કરીએ છીએ કે જ્યારે બોલતી વખતે કોઈ ક્રિયા થઈ રહી હોય જ્યારે કોઈ ક્રિયા બોલતી વખતે કોઈ ક્રિયા થઈ રહી હોય તે દર્શાવવા માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો પહેલા આપણે શું લેવું કે દે આર પ્લેઇંગ ક્રિકેટ નાવ કે અમે તેઓ હમણાં ક્રિકેટ રમી રહ્યા છે આ ગુજરાત થયું તો આ સેન્સ જવા માટે શું કીધું મેં નામ મૂક્યું બરાબર શું તો ડેલી માંથી નામ કે એનો કોન્સેપ્ટ લઈ ગયો અને એનો શું ચેન્જીસ થાય મુખ્ય ચેન્જીસ એ જોવાનું કે સબ્જેક્ટ ને વર્બ ની આધારે શું ચેન્જીસ થાય છે એ તફાવત આપણે સમજવાનો છે કે આ તફાવત સમજી ગયા તો તમને ઈઝીલી ખબર કે એક ટેન્સ માંથી બીજા ટેન્સમાં ફેરવો કેટલું ઈઝી છે કેટલું સરળ છે આ કોન્સેપ્ટ મેં તમને ટુ બીસ ફોર્મનો બી કોન્સેપ્ટ ક્લિયર કર્યો જે તમને અત્યારે બોર્ડ પર ક્લિયર થયેલો છે જો ના લખ્યું તો પણ અને લખી દેજો આગળ વધીએ આપણે આ થઈ ગયું શું થયું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જેને આપણે શું કહીશું ગુજરાતીમાં ચાલુ વર્તમાન કાળ જો ઓકે આટલો કોન્સેપ્ટ એટલે મતલબ કે આપણને હજુ તો પેસિવ ને શીખતા પહેલા આપણે શું શીખ્યા આપણે કે સાદા વર્તમાન કાળમાંથી ચાલુ વર્તમાન કાળમાં વાક્યને કેવી રીતે ફેરવવું એ આપણને આવડી ગયું કે આપણા બે કોન્સેપ્ટ છે કયા કોન્સેપ્ટ છે કે ટેન્સમાંથી અદર બદલ મતલબ કે એક કાળમાંથી બીજા કાળમાં ફેરવવું અને બીજો નિયમ શું છે કે પેસિવ વર્તન જે આપણા ડુએસ ડાયરેક્ટરમાં પૂછાય છે અચ્છા હવે આ છે પેસિવ વોઇસનો કોન્સેપ્ટ આ કયું છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું અફર્મેટિવ વાક્ય છે કયું વાક્ય છે અફર્મેટિવ જેને આપણે ગુજરાતીમાં શું કહીશું હકાર વાક્ય આ હકાર વાક્ય છે હકાર વાક્ય પેસિવ વોઇસ બનાવતા પહેલા કન્ડિશન બે હતી કઈ કે આપેલ વાક્યનો ટેન્સ ઓળખવું આપેલ વાક્યનો કાળને ઓળખવું તો આપણે કાળ તો ઓળખી દીધું ને કે આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે પ્રૂફ કરો થઈ જાય ટુ બીસ ફોર્મમાં શું છે ઇઝ એમ આર તો આર શું છે પ્રેઝન્ટ ઇન્ડિકેશન કરે છે અને ક્રિયાપદ શું છે આઈએનજી છે જે કન્ટિન્યુઅસ ઇન્ડિકેશન કરે છે શું થયું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આપણને ઓલરેડી પ્રૂફ થઈ ગયો હવે આપણે એને એનાલિસિસ કરીએ છીએ એને ડિવાઇડ કરીએ છીએ તો બાયફર્કેશન ઓફ જે સબ્જેક્ટ છે આ ક્રિયાપદ છે આ ઓબ્જેક્ટ છે અને આ અધર છે આને વાક્ય લંબાઈ શકે પણ ખબર છે હંમેશા વાક્યના એક્સટેન્ડમાં શું વધશે અધર વર્બલ વધશે બીજું કશું વધશે નહીં અચ્છા આ તો બી કહ્યું સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ અધર હવે રૂલ્સ પ્રમાણે છે બરાબર ને કે સૌથી પહેલા જે ઓબ્જેક્ટ જે છે એ સબ્જેક્ટ નું સ્થાન લેશે અને સબ્જેક્ટ જે છે ઓબ્જેક્ટ નું સ્થાન લેશે અને ક્રિયાપદનું શું થશે V3 બનશે હંમેશા પેસિવ વોઇસના ગમે તે ટેન્સની અંદર ક્રિયાપદનું V3 રૂપ જ થાય છે ચલો બનાવી દઈએ આપણે જો તેની જગ્યાએ શું બનશે ઓબ્જેક્ટ શું છે ક્રિકેટ છે આ સબ્જેક્ટ છે આ વર્બ છે જે ક્રિયાપદ છે આ ઓબ્જેક્ટ છે અને આ શું છે અધર વર્બ છે તો ઓબ્જેક્ટ ને સબ્જેક્ટ ને સ્થાન લઈએ તો ઓબ્જેક્ટ શું છે ક્રિકેટ और क्रिकेट सिंगुलर फॉर्म में શું મૂકીશું આપણે ઇઝ એમાં માંથી ઇઝ મૂકીશું એટલે આપણે ઇટની જગ્યાએ ઇન્ડિકેટર તો ક્રિકેટ ઇઝ હવે ક્રિયાપદ શું છે V3 રૂપ આવશે શું આવશે V3 તો પ્લે પ્લેઇંગ અને પ્લેડ એનું V2 અને V3 રૂપ સેમ જ થાય પ્લે પ્લેડ પ્લેડ પ્લેઇંગ આ પ્રમાણે અચ્છા સર મેં ક્રિયાપદ તો V3 મૂક્યું પણ ક્રિકેટ ઇઝ પ્લેડ મને અનુકૂળ લાગતું નથી કશું રહી જાય છે તો શું આવશે કે આપણે કન્ટિન્યુઅસ ટેન્સ ની જળવાવો જોઈએ એ ક્રિકેટ ઇઝ પ્લેડ હવે સબ ઓબ્જેક્ટ ની જગ્યાએ આવી ગયા તો બાય ધેનું શું થશે બાય ધેમ નામનું તો નામ મૂકી દઈશ બરાબર છે તો આ તો મને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ટુ પેસિવ વોઇસ બનાવેલું લાગ્યું તો ફરક શું છે આ વાક્યનો મને બનાવો કે ક્રિકેટ ઇઝ પ્લેડ બાય ધેમ ડેલી તો આમાં તફાવત શું છે તો એક વસ્તુનો વાત છે કે આઈએનજી છે આગળ તો અહીંયા આગળ એના સેન્સ ની અંદર શું મૂકે છે બીંગ મૂકે છે
આપણે આગળના વિડિયોમાં સિમ્પલ ફ્યુચર ટેન્સમાં જોયું બી મૂકતા હતા, શેલ વિલ પછી બી મૂકતા હતા અને બી3 મૂકતા હતા. તો અહીંયા કન્ડિશનમાં શું આવે? બીઇંગ આવે. ક્રિકેટ ઇઝ બીઇંગ પ્લેડ બાય ધેમ નાઉ. મતલબ કે તમે આનું પેસિવ વોઇસ ને આનું પેસિવ વોઇસ ના કમ્પેરિઝન કરશો, એનો તફાવત ચેક કરશો તો તમને ખાલી બીઇંગ વધારો દેખાશે. અને બીઇંગ શું ઇન્ડિકેશન કરે છે? કન્ટિન્યુઅસ ટેન્સ નું ઇન્ડિકેશન કરે છે. કેટલું સરસ છે. ક્રિકેટ ઇઝ બીઇંગ પ્લેડ બાય ધેમ નાઉ. એનું વાક્ય રચના બનાવ્યું હોય. વાક્ય રચના તો શું થાય? આ શું છે? ઓબ્જેક્ટ જે છે એ શું બન્યો છે? સબ્જેક્ટ બન્યો છે. હવે આપણે એને હેલ્પિંગ વર્બ તરીકે શું કીધું છે? is, am અને are પ્લસ being. અને being શા માટે મૂક્યું છે આપણે ખબર પડી કે કન્ટિન્યુઅસ ટેન્સ છે એટલા માટે. પ્લસ વર્બ એટલે કે ક્રિયાપદ જેનું આપણે કયું રૂપ મૂક્યું છે? V3 રૂપ મૂક્યું છે. પ્લસ by પ્લસ ઓબ્જેક્ટ સબ્જેક્ટ કે જે શું બન્યો છે? ઓબ્જેક્ટ બન્યો છે. અને પ્લસ અધર વર્ડ્સ. આ શું થઈ ગઈ? વાક્ય રચના થઈ ગઈ. શેની વાક્ય રચના? કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ના એક્ટિવ વાક્ય મતલબ કે અફર્મેટિવ વાક્યનું એક્ટિવ વાક્યનું આપણે પેસિવ વોઇસ બનાવ્યું. અને શું ચેન્જીસ થયા આપણે બધાનું શું કે કન્ટિન્યુઅસ ટેન્સમાં પેસિવ વોઇસમાં કન્ટિન્યુઅસ ટેન્સ એટલે પ્રેઝન્ટ કે પાસ્ટ હોય એમાં બીંગ આવે છે કે V3 આગળ ઓલરેડી બની જાય છે. ક્રિયાપદ પોતાનું ing રૂપ છોડીને મતલબ કે V4 નું રૂપ છોડીને V3 રૂપ બને છે. મતલબ કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ માંથી પાસ્ટ પાર્ટિસિપલ બને છે. એટલા માટે બીઇંગ અહીં મૂકવામાં આવે છે. આ કોન્સેપ્ટ થયો છે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના અફર્મેટિવ. આપણે આગળ નેગેટિવ બન્યું. દરેક વિદ્યાર્થી લખતા રહેશે ખાલી એનો કોન્સેપ્ટ પર જોયો ક્લિયર થતો જાય. હવે આપણે વાત કરીએ નેગેટિવ વાક્યની. જો નેગેટિવ વાક્ય લખતા પહેલા હું પેલું અફર્મેટિવ વાક્ય પર ફરીથી લખી દઉં કે they are playing cricket now. આ કયું વાક્ય છે? અફર્મેટિવ વાક્ય છે એટલે કે હકાર છે. ઓકે, હકાર. ઓકે, આટલું ક્લિયર થઈ ગયું. હવે આ વાક્ય મારે નેગેટિવ માં ફેરવું. સિમ્પલ છે, કશું બહુ ફરક પડતો નથી કેમ કે ટુ બીસ ફોર્મ ઓલરેડી આપેલા છે એટલે આમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એમ ડુ ડઝ આવવાના નથી. એટલે આપણે શું કરીએ? ખાલી નોટ જ એડ કરજો. કેટલું સિમ્પલ છે. they are not playing cricket now. આ શું થઈ ગયું? નેગેટિવ થઈ ગયું છે. ગુજરાતીમાં શું કહે છે? નકાર થઈ ગયું. આ વાક્યનો સેન્સ આપણે સમજી ગયા આગળ. ખાલી ફક્ત શું એડ થયું? નોટ એડ થયું. મતલબ કે જો એક્ટિવ વાક્યમાં નોટ એડ થતું હોય તો પેસિવ વાક્યમાં પણ શું એડ થશે? ખાલી ફક્ત ને ફક્ત નોટ એડ થશે. એક વાર ફરી જોઈ લઈએ. સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ અથવા કોઈ પણ વાક્યનો આપણે પેસિવ વોઇસ કરીએ તો આ આઇડેન્ટિફિકેશન ખાસ છે કે જેથી તમને કોન્સેપ્ટ ઈઝીલી ક્લિયર થઈ જાય અને તમારે પેસિવ વોઇસ બનાવવાની સરળતા રહે. કશું વાંધો નહીં. ઓબ્જેક્ટ અને સબ્જેક્ટના સાથે જાઉં છું. ક્રિકેટ સિંગ્યુલર છે એટલા માટે શું મૂકું છું? ઇઝ મૂકું છું. ક્રિકેટ ઇઝ. નોટ ને હંમેશા હેલ્પિંગ વર્બ પર લાઈટ દેવાનું. ક્રિકેટ ઇઝ નોટ. કન્ટિન્યુઅસ એટલે હું બીઇંગ મૂકું છું. એટલે ક્રિયાપદનું શું થશે? V3 રૂપ થશે એટલે હું પ્લે મૂકી દઈશ. તો ક્રિકેટ ઇઝ નોટ બીઇંગ પ્લેડ. ઓબ્જેક્ટ ની સબ્જેક્ટ એટલે બાય ધેમ અને શું આવી જશે? અધર વર્બ છે એટલે નાઉ. આ શું થઈ ગયું? પેસિવ વોઇસ થઈ ગયું છે. ઇન્ટ્રો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના હકાર નકાર વાક્યનું પણ આપણે પેસિવ વોઇસ બનાવી દીધું જેની અંદર ખાલી શું ચેન્જીસ થાય છે? નોટનો જ ફરક પડે છે. એનું ખાલી તમારે તફાવત સમજવાનો છે જેથી કરીને તમને એનો કોન્સેપ્ટ સરળ થાય. જેટલું તમે ડિફરન્સીસ સમજી શકશો એટલું તમે વાક્યને આસાનીથી એક વાક્યમાંથી બીજા વાક્યમાં અને એક્ટિવમાંથી પેસિવમાં પણ ફેરવી શકશો. આપણે અગાઉ આને ઇન્ટ્રોગેટિવમાં ફેરવી દઈએ. જો ઇન્ટ્રોગેટિવમાં ફેરવવા માટે શું કરવું પડે? ખાલી હેલ્પિંગ વર્બ જે છે એને આગળ લઈ દેવાનું છે એટલે આર ને આગળ લઈ દીધું. સબ્જેક્ટ છે પાછળ લઈ દીધું એટલે કે આર દે થઈ ગયું. અને ક્રિયાપદ તો એની સ્વરૂપમાં જશે આર દે પ્લેઇંગ ક્રિકેટ નાઉ ક્વેશ્ચન માર્ક. આ શું થઈ ગયું? ઇન્ટ્રોગેટિવ. શું થઈ ગયું? ઇન્ટ્રોગેટિવ મતલબ કે પ્રશ્નાર્થ. અને આ પ્રશ્નાર્થ કેવું છે? અફર્મેટિવ છે એટલે કે પ્રશ્નાર્થ હકાર. પ્રશ્નાર્થ હકાર.
જો और આનું બી પેસિવ જ કર્યું હોય તો આપણા માટે ઈઝી છે કેવું ઈઝી છે કે આપણે જે છે ઓબ્જેક્ટ લઈએ સબ્જેક્ટ લખા છે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ અધર એટલે ઓબ્જેક્ટ ને સબ્જેક્ટ ની જગ્યાએ ને સબ્જેક્ટ ને ઓબ્જેક્ટ ને એટલે સબ્જેક્ટ ને લાગી ક્રિકેટ હવે ઇઝ હું કે લખીશ અહીં લખીશ કે જ્યાં છે ત્યાં આગળ એટલે હું ઇઝ ને હેલ્પિંગ ઓપની જગ્યાએ ઇઝ ક્રિકેટ હવે ક્રિયાપદ લખતા પહેલા શું આવશે બીઇંગ આવશે કે કન્ટિન્યુઅસ છે એટલા માટે અને ક્રિયાપદ પોતાના V3 ફોર્મમાં આવશે એટલે ઇઝ ક્રિકેટ બીઇંગ પ્લેડ ઓબ્જેક્ટ સબ્જેક્ટ બનશે સબ્જેક્ટ ઓબ્જેક્ટ બનશે એટલે બાય ધેમ અને નાઉનું નામ આ શું થઈ ગયું પેસિવ વોઇસ થઈ ગયું આનું પેસિવ વોઇસ યાદ કરો શું લખેલું આપણે કે ક્રિકેટ ઇઝ બીઇંગ પ્લેડ બાય ધેમ નાઉ તો અહીંયા શું મેં ઇઝ ને આગળ લખેલું ક્રિકેટ ને પાછળ આ સમજવા માટેનું છે વસ્તુ કે શું આપણે લખતો છે કે અઘરું નહીં બનતું આપણે જેટલું સરળતાથી એના તફાવતને સમજી ગયા આપણે વળેલું પેલા વાક્યમાં શું ક્રિકેટ આગળ હતું ઇઝ પાછળ હતું આમાં ઇઝ આગળ છે ક્રિકેટ પાછળ કેમ કે ક્વેશ્ચન માર્ક છે એ ઇન્ટ્રોગેટિવ પ્રસ્તાવનું વાક્ય છે એટલા માટે આ જ વાક્યને હું નેગેટિવમાં ફેરવી દઉં સિમ્પલ કશું ફરક નહીં પડે ફક્ત નોટનો ફરક પડશે આર they not playing cricket now question mark આ સમજવાની વસ્તુ છે ફક્ત શું એડ થયું નોટ એડ થયું આ શું થયું ઇન્ટ્રોગેટિવ નેગેટિવ જેને આપણે શું કહીએ પ્રશ્નાર્થ નકાર દે શું કહીશું પ્રશ્નાર્થ નકાર પેસિવ વોઇસ બનાય સિમ્પલ કશો કોઈ ફરક નહીં પડે ખાલી એડ જ એડ થઈ શું સબ્જેક્ટ ની જગ્યાએ ઓબ્જેક્ટ એટલે ક્રિકેટ આવી ગયું ક્રિકેટ માં આપણે શું વાપરીશું ઇઝ વાપરીશું તો ઇઝ આગળ લખી દઈશું ઇઝ ક્રિકેટ નોટ નો નોટ લઈ દઈશું અને બીઇંગ પછી ખાસ વસ્તુ યાદ રાખજો કે અમુક વિદ્યાર્થીઓ શું કરશે બીઇંગ પહેલા મૂકશે નોટ પછી મૂકશે ખોટું પડશે કેવું ના લખાય ઇઝ ક્રિકેટ બીઇંગ નોટ એવું થાય નહીં જો પ્લેડ નું પ્લેડ they નું by them અને નાઉ નું નાઉ અને શું આવશે ક્વેશ્ચન માં આવશે તો is cricket not being played by them now નોટ ક્યાં લખવાનું સબ્જેક્ટ બાય તરત મતલબ કે અહીંયા હેલ્પિંગ ઓફ બાય તરત લખેલા અહીંયા શું લખે છે સબ્જેક્ટ બાય તરત લખવાનું રહેશે કે મોટા ભાગના વિદ્યાર્થીઓ નોટ મૂકવામાં જ ભૂલ કરે છે being પહેલા ને પહેલા લખે છે નોટ ને પછી લખે છે હવે તમે જોઈ લો કે સરળતાથી તમે ચારે ચાર વાક્યોનો એક્ટિવ સાથે પેસિવ વાક્ય બી જોઈ શકો છો કે ક્યાં શું ફરક પડે છે આટલો ડિફરન્સ સમજમાં આવી જાય તો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય કે તમે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના કોઈ પણ પ્રકારનું વાક્ય હોય તેને એક્ટિવમાંથી પેસિવમાં પણ ફેરવી શકો છો અગાઉ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાંથી એક્ટિવમાંથી પેસિવમાં પણ ફેરવી દીધું આ તો એક વાક્ય આપણે બીજા એક વાક્ય સાથે વધારે સરળતાથી સમજી લઈએ વિદ્યાર્થીઓ ખાસ લખતા જોડે કે જેથી કરીને તમારા વસ્તુનું મટીરીયલ પણ તૈયાર થતું જાય જો બીજો એક વાક્ય લઈએ અને જેથી વધારેનો કોન્સેપ્ટ ક્લિયર કરે જો જેટલું તફાવત સમજશો જેટલું તફાવત પર ભાર મૂકશો જેટલું ડિફરન્સ ચેક કરશો એટલું વધારે સરળ રહેશે જો શું લખું છું હું જો એક જે વાક્ય લખું કે teacher singular teacher is giving is क्या મૂક્યું કે પ્રેઝન્ટ નું ટુ બી ફોર્મ જો અને કન્ટિન્યુઅસ માં ing આવે teacher is giving science project now ઓકે આ શું લખ્યું કે મેં પ્રેઝન્ટ કન્ડિશન નું એક વાક્ય લખ્યું જેનો શું છે આ હકાર વાક્ય છે જેને આપણે ઇંગ્લિશમાં શું કહીશું અફર્મેટિવ સેન્ટેન્સ છે ઓકે કે જે રૂ થયો ઇઝ છે એટલે પ્રેઝન્ટ છે આઈ એટલે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ કન્ડિશન નું વાક્ય છે એનાલિસિસ કરી લઈએ આપણે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ અધર વર્બ સાયન્સ પ્રોજેક્ટ આખું એક શું છે પ્રોજેક્ટ છે સિંગ્યુલર છે પ્રોજેક્ટ્સ નહીં એટલે પ્લુરલ થઈ જાય એટલે કે એક વચન જ છે તો આ શું ઓબ્જેક્ટ આ ડિવાઇડ ખાસ કરજો આ નહીં કરો તો તમને કોન્સેપ્ટ ક્લિયર થશે નહીં કે ઓબ્જેક્ટ કોણ છે સબ્જેક્ટ કોણ છે ક્લિયર થશે નહીં સૌથી પહેલા આપણે શું કરીએ ઓબ્જેક્ટ ને સબ્જેક્ટ ના સ્થાને મૂકીએ ટીચર સબ્જેક્ટ છે વર્બ ઇઝ ગિવિંગ છે સાયન્સ પ્રોજેક્ટ ઓબ્જેક્ટ છે નામ શું છે અધર છે
સાયન્સ પ્રોજેક્ટ ને સબ્જેક્ટ ની જેમ કરીએ એટલે કે સાયન્સ પ્રોજેક્ટ और सिंगुलर प्रोजेक्ट फॉर तो प्लुरल था तो उसको बोलो इज लखो सायन्स प्रोजेक्ट इज अब इस पे શું મૂકીશું being મૂકીશું કેમ being મૂકીશું કેમ કે giving નું શું થશે given થશે જો આ ખાસ યાદ રાખવું તમે કે v1 શું થાય give થાય v2 શું થાય give થાય v3 શું થાય given થઈ જાય એટલે સ્પેલિંગ માં બહુ ખાસ ફરક ના પડે આની પાછળ n લાગી જાય અને v4 શું થાય giving થાય જેમાં ઈ કટ થઈને આઈ ઉમેરાતો હોય છે આ રૂપો તમારે ખાસ ક્લિયર કરી લેવાના કે એના થકી તમને પેસિવ વોઇસમાં બધું આવડશે પણ v3 રૂપ મુકતા નહીં આવડે ક્રિયાપદનું તો તમારો આન્સર શું પડશે ખોટો પડશે એટલે શું સાયન્સ પ્રોજેક્ટ ઇઝ બીઇંગ ગિવન બાય ટીચર એટલે શું આવશે ટીચરનો ટીચર જ આવશે ટીચર બાય ટીચર નાઉ આ શું થઈ ગયું પેસિવ વોઇસ થઈ ગયો જો છે સિમ્પલ કશો ફરક છે ઓબ્જેક્ટ છે તો એ સબ્જેક્ટ ના સ્થાને આવી ગયો ટુ બી ફોર્મ તરીકે મેં ઇઝ મૂક્યો કેમ કે સિંગ્યુલર છે એટલા માટે પેસિવ વોઇસમાં v3 થવાનું છે એટલે મેં કન્ડિશનને જાળવવા માટે શું મૂક્યું being મૂક્યું છે ફિક્સ છે એટલા માટે પછી v3 મૂકી દીધું અને ઓબ્જેક્ટ ની જગ્યાએ સબ્જેક્ટ મૂકી દીધું ટીચર શું બને બાય ટીચર અને નાઉન નું નાઉન આ શું થયું અફર્મેટિવ વાક્ય થયું આ જ વાક્યનો આપણે નેગેટિવ ફેર લીધું સિમ્પલ ટીચર is not giving science project now જો સિમ્પલ શું એડ થાય ખાલી નોટ એડ થાય છે આમ તો એવું કહે છે કે જ્યારે તમે અફર્મેટિવ માંથી નેગેટિવ ફેરવતા હોય તો ક્રિયા અરે વાક્યનો મતલબ બદલાવો જોઈએ નહીં આ વસ્તુ કે બરાબર છે ખાસ કરે પણ અત્યારે આપણે શું વાક્યના સેન્સને નહીં જાણો આપણે વાક્યનું શું જે વાક્યરચના છે એને સમજીએ છે બાકી મારે લખવું પડે કે ટીચર ઇઝ નોટ ગિવિંગ ગુજરાતી પ્રોજેક્ટ ના આ મતલબ થઈ ગયો ને કે ના ગુજરાતી પ્રોજેક્ટ આપી રહ્યા નથી ટીચર ગુજરાતી પ્રોજેક્ટ હમણાં આપી રહ્યા નથી કયા પ્રોજેક્ટ આપણે સાયન્સના પ્રોજેક્ટ આપી રહ્યા છે આ શું છે મતલબ જાણવા માટે સેન્સ કે કોઈ પણ ટેન્સમાંથી આપણે ફેરવતા હોય અફર્મેટિવમાં નેગેટિવ કરતા હોઈએ ત્યારે ખાસ એટલે કે એનો મતલબ જળવાવો જોઈએ એનો મતલબ બદલાવો જોઈએ નહીં અચ્છા આ વસ્તુ આપણે સેન્સમાં લાવશું તો નકાર જેને ગુજરાતીમાં શું આપણે નેગેટિવ ઓકે પેસિવ વોઇસ ક્લિયર છે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ અધર વર્બ મૂકી દો ઓબ્જેક્ટ ને અધર ઓબ્જેક્ટ ના સબ્જેક્ટ છે સાયન્સ પ્રોજેક્ટ is being મૂકવું પડશે હા अब being પહેલા નોટ મૂકીશું being મૂકીશું આ ભૂલ થવી જોઈએ શું મૂક્યું પહેલા નોટ મૂકીશું ટુ બી ફોર્મ પહેલા is not being given શું થશે given v3 by teacher now થઈ ગયો પેસિવ વોઇસ નેગેટિવ સિમ્પલ ઓકે હવે આપણે શું કરીશું ને ઇન્ટ્રોગેટિવ નેગેટિવ માંથી ઇન્ટ્રોગેટિવ માં ફેરવીશું ઇન્ટ્રોગેટિવ અફર્મેટિવ ઈઝીલી બેબી શું આગળ આવશે હવે ઇઝ આગળ આવશે કેમ કે ઇન્ટ્રોગેટિવ શરૂઆત શેથી થાય કાં તો wh પરથી થાય કાં તો હેલ્પિંગ વર્બથી થાય કે હેલ્પિંગ વર્બ છે ઇઝ છે તો ઇઝ ટીચર giving science project now so છે question mark જો શું થયું is ને આગળ લાય ટીચર ને પાસે is teacher giving science project now આ શું થયું ઇન્ટ્રોગેટિવ અફર્મેટિવ સોરી હકાર પ્રશ્ન હકાર એનું પેસિવ વોઇસ હવે ક્લિયર થઈ ગયું દરેક વિદ્યાર્થીને સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ અધર વર્બ લાઈ દો ઓબ્જેક્ટ ને સબ્જેક્ટની જગ્યાએ સાયન્સ પ્રોજેક્ટ is અહીં મુકાશે હવે ગિવિંગ પહેલા શું આવશે બીઇંગ આવશે જેથી એનું શું થઈ જાય ગિવન થઈ જાય એટલે ગિવન મૂકી દઉં is science project being given by teacher now અધર મૂકી દઉં આ શું થઈ ગયું ક્વેશ્ચન માં પેસિવ વોઇસ થઈ ગયું શું ઓબ્જેક્ટ ની જગ્યાએ ઓબ્જેક્ટ યા તો સબ્જેક્ટ જગ્યાએ મૂકી દઉં હેલ્પિંગ વર્બ ને હેલ્પિંગ વર્બ જગ્યાએ મૂકી દઉં
ગિવિંગ નું ગિવન થયું એટલા માટે આપણે શું મૂક્યું બી મૂકવું પડ્યું અને ઓબ્જેક્ટ ની જગ્યાએ શું આવ્યું સબ્જેક્ટ જેમાં શું બાય ટીચર્સ અને અધર ની જગ્યાએ અધર ને છેલ્લે મેં શું કીધું ક્વેશ્ચન માર્ક મૂકી દીધું આ તો ઇન્ટ્રોગેટિવ અફર્મેટિવ અને ઇન્ટ્રોગેટિવ નેગેટિવ માં જઈએ પછી સિમ્પલ શું એડ થશે ખાલી ફક્ત નોટ એડ થશે ટીચર is teacher not giving science project now question માં આ શું ઇન્ટ્રોગેટિવ નેગેટિવ જો કશું સિમ્પલ જે ચેન્જીસ આવી થયું એ પ્રમાણે is તો આગળ મૂકવાનું છે ટીચર ની જગ્યાએ શું મૂકવાનું આપણે સાયન્સ પ્રોજેક્ટ મૂકી દીધું હવે આપણે શું મૂકી દઈશું નોટ ની જગ્યાએ નોટ મૂકી દેવાનું છે કે અહીં સબ્જેક્ટ પછી નોટ આવ્યો હોય તો અહીં ઓબ્જેક્ટ પછી નોટ આવે પછી જ બિંગ મૂકવાનું છે બિંગ થઈ ગયું અને ગિવ નું શું થશે ગિવન થઈ જશે ઓબ્જેક્ટ એ સબ્જેક્ટ એટલે બાય ટીચર થઈ જશે જના ક્વેશ્ચનમાં આ શું થઈ ગયું ક્વેશ્ચન જો અમુક વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થતી હશે કે એક સાથે ચાર સેન્ટેન્સનું એક્ટિવ માંથી પેસિવ વાઇઝ થતું હશે પણ તમને મેં કહ્યું પ્રમાણે ડિફરન્સ સમજી ગયા તો તમારો કોન્સેપ્ટ કેવો થશે એકદમ ઈઝીલી સરળતાથી તમે સમજી શકશો પણ ડિફરન્સ નહીં સમજ્યા તો તમારા કન્ફ્યુઝન થવાના ચાન્સીસ વધારે છે કોઈ વિદ્યાર્થીનો બી મતલબ થયો કે સર ઇઝન્ટ નોન જે ઇઝન્ટ આપેલો હોય તો કશું વાંધો નહીં આપણે એને કોન્ટ્રાક્શન ફોર્મ ભરી ગયા ઇઝન્ટ મૂકી દઈશું ઇઝન્ટ સાયન્સ પ્રોજેક્ટ બીઇંગ ગિવન બાય ટીચર્સ નાઉ આવું આપણે બનાવી શકીએ છીએ તો આ તો આજના વિડિયોનો ટોપિક જેમાં આપણે ભણ્યા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નું પેસિવ વોઇસ એમાં આપણે સૌથી પહેલા આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વાક્યને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં ફેરવીને શું ડિફરન્સીસ જોવા મળે છે એમાં આપણે જોયું કે ઇઝ એમાં એડ થાય છે અને વર્બનું જે V1 હતું એટલે શું થાય V4 થાય છે ing વાળું રૂપ લાગે છે એના પછી આપણે અફર્મેટિવ ના વાક્યને પેસિવમાં ફેરવ્યું એના નેગેટિવ બનાવ્યું નેગેટિવને પેસિવમાં ફેરવ્યું ત્યારબાદ આપણે ઇન્ટ્રોગેટિવ વાક્યને પેસિવમાં ફેરવ્યું અને ઇન્ટ્રોગેટિવ નેગેટિવ વાક્યને આપણે પેસિવમાં ફેરવ્યું અને ત્યારબાદ આપણે બીજા એક સેન્ટેન્સ સાથે આપણે સમજ્યા વિદ્યાર્થીઓને એક ખાસ સૂચના તમારા બધા માટે કે જેટલી તમે પ્રેક્ટિસ વધારે કરશો જેટલા સેન્ટેન્સને વધારે પ્રેક્ટિસમાં લેશો એટલું કોન્સેપ્ટ ક્લિયર થતો જશે એ ખાસ જો આ એક ટોપિક છે જ્યારે તમને એક્ઝામમાં પૂછાશે તો એક્ઝામમાં કોઈ પર્ટિક્યુલર એક ટેન્સ વાળું વાક્ય હશે નહીં મિક્સઅપ એક્સરસાઇઝ હશે મિક્સઅપ સેન્ટેન્સ છે અને દરેકનું એક સાથે આવશે અત્યારે સિંગલ સમજવું બહુ ઈઝી છે પણ જ્યારે બે ત્રણ સેન્ટેન્સ મિક્સઅપ કરીને પેરેગ્રાફ વાળું આવશે પેરેગ્રાફ સાદો એક્ટિવ માંથી પેસિવ માં તારે તકલીફ ના પડે એટલા માટે તમારે વધારે પ્રેક્ટિસ કરવાની જરૂર પડશે જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલું વધારે સરળ રહેશે અને કોઈ સેન્ટેન્સ એવા અટપટા હોય તમને લાગતું હોય કે આનું પેસિવ માંથી નહીં થતું તો તમે મને WhatsApp પર મોકલાઈ શકો છો એનું સોલ્યુશન ડેફિનેટલી તમને એના પર તમને મળી જશે એટલે ખાસ કરજો પ્રેક્ટિસ કરતા જો અને પ્રેક્ટિસ સાથે તમારું વધારે પાવરફુલ થતું હશે તો આજના વિડિયોમાં આટલું જ નેક્સ્ટ વિડિયોમાં આપણે નવા ટોપિક સાથે મતલબ કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સના પેસિવ સાથે આપણે આવી જ રીતે દરેક સેન્ટેન્સની ચર્ચા કરીશું ત્યાં સુધી થેન્ક યુ સો મચ થેન્ક યુ વેરી મચ